હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? બરાબર છે. તો મિત્રો, આજના દિવસથી આપણે હવે વન શોટની શરૂઆત કરીએ છીએ. ધોરણ 10 ના વિષય ગણિતની અંદર આપણે વન શોટ દરેક ચેપ્ટરના આપણે જોવાના છીએ. મિત્રો, બોર્ડની પરીક્ષા તમારી એકદમ સરસ જાય. બોર્ડની જે માર્ચમાં જે 2025 ની જે એક્ઝામ આવે છે મિત્રો, એ એકદમ પરફેક્ટ જાય એના માટે આજથી આપણે વન શોટ સિરીઝ સ્ટાર્ટ કરીએ છીએ. દરેક ચેપ્ટરની અંદર આપણે સ્ટાન્ડર્ડ મેથ્સ હોય તોય ભલે, બેઝિક મેથ્સ હોય તોય ભલે, બંને પ્રકારના મેથ્સના વિદ્યાર્થીઓને હેલ્પફુલ થાય તેવા પ્રકારના સેશનની શરૂઆત કરીએ છીએ મિત્રો. તો સૌથી પહેલા સેશનને તમે મતલબ કે આ વિડીયોને તમે લાઈક ના કરેલું હોય તો વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરો કે જેથી કરીને જે નબળામાં નબળો વિદ્યાર્થી છે તેમને પૂરેપૂરો લાભ મળી શકે. રેડી? ગુજરાતના ખૂણે ખૂણે જે કાંઈ પણ નબળા વિદ્યાર્થીઓ પડેલા છે મિત્રો, તે બધાને શેર કરો કે જેથી કરીને તે પૂરેપૂરો લાભ લઈ શકે અને જે ટોપર છે મિત્રો તેમને પણ હેલ્પફુલ થઈ શકશે. કારણ કે હેતુલક્ષી પ્રશ્ન પણ આપણે એવા જોવાના છીએ કે જેની મદદથી ટોપર વિદ્યાર્થીઓને જે આ મૂંઝવણ આવતી હોય તે દૂર થઈ શકે. બરાબર? નાના નાના માર્ક ક્યાં કપાતા હોય તેનું પણ આપણે કાળજી રાખવાની છે મિત્રો, જેથી કરીને આપણે પૂરેપૂરા માર્ક મળી શકે. રેડી? તો આ સેશનની અંદર આપણે ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ છે તેમની શરૂઆત કરશું. બરોબર છે? તો તમે ચેનલ પર પહેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને આ જે સેશન છે મિત્રો, જે વન શોટની સિરીઝ સ્ટાર્ટ થાય છે તેનો પૂરેપૂરો તમે લાભ લઈ શકો. બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને નોટિફિકેશન પણ તમને મળતું રહે. રેડી? તો મિત્રો, સેશનની શરૂઆત કરીએ. આમાં લખેલું છે બોર્ડ એક્ઝામ 2025. બરાબર છે? તો બોર્ડની એક્ઝામ જે આવે છે તમારી, તે બધી એક્ઝામમાં તમને પૂરેપૂરું હેલ્પફુલ થઈ શકશે. ધોરણ 10 ગણિત વાસ્તવિક સંખ્યાઓ એટલે કે ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1 જે છે વાસ્તવિક સંખ્યાઓ, હોટ ક્વેશ્ચન એટલા માટે લખેલું છે મિત્રો કે જે વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો છે તેમનું આપણે સોલ્યુશન પણ કરશું. સાથે સાથે સ્ટાર્ટિંગમાં આપણે બેઝિક જે કન્સેપ્ટ છે તેમનું પણ આપણે સોલ્યુશન કરશું. રેડી? વન શોટ સિરીઝ સ્ટાર્ટ થઈ છે એટલા માટે આ વન શોટ લખેલું છે. આગળ વાત કરીએ મિત્રો, શરૂઆત કરીએ તો સૌથી પહેલા સંખ્યાઓ વિશે આપણને જ્ઞાન હોવું જોઈએ. તો જેથી અહીંયા લખેલું છે સંખ્યાઓનું વર્ગીકરણ. તો સૌથી પહેલા મિત્રો તમે અહીં જોશો તો લખેલું છે પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ બધા વિદ્યાર્થીઓને ખબર જ હોય છે, પણ સ્ટાર્ટિંગમાં અહીં લખું છું મિત્રો પ્રાકૃતિક સંખ્યાઓ કે જે આપણે 1 2 3 4 5 ડોટ 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 આવી રીતના અનંત સુધી જે સંખ્યાઓ હોય છે તેમને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે. બધા વિદ્યાર્થીઓ જાણતા જ હોય છે, જેમને કેપિટલ n વડે દર્શાવવામાં આવે છે. કેના વડે દર્શાવવામાં આવે છે મિત્રો? કેપિટલ n વડે. પૂર્ણ સંખ્યાઓ છે તો કે જે પ્રાકૃતિક સંખ્યા છે, કે જે પ્રાકૃતિક સંખ્યા છે તે બધી સંખ્યાનો સમાવેશ તો થાય જ છે, પણ સાથે સાથે 0 નો પણ વધારાનો સમાવેશ થઈ જાય છે, જેને w વડે દર્શાવવામાં આવે છે. 0 1 2 3 4 ડોટ ડોટ ડોટ. રેડી? જે કાંઈ પણ વસ્તુ મિત્રો તમને કંઈક નવીનતા વાળી લાગતી હોય એ નોટ ડાઉન પણ કરતા રહેજો, જેથી કરીને તમને રિવિઝન કરવામાં પૂરેપૂરું હેલ્પફુલ થઈ શકે. રેડી? ચાલો, નેક્સ્ટ છે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ છે જેમને z વડે દર્શાવવામાં આવે છે. બરોબર છે? ઋણ પ્રાકૃતિક સંખ્યાઓ કહી શકીએ અને ધન પ્રાકૃતિક સંખ્યાઓ, અને 0 નો ત્રણેયનો સમાવેશ થતી જે સંખ્યા છે તેમને કહીએ છીએ મિત્રો પૂર્ણાંક સંખ્યાઓ. બરોબર છે? તો અહીંયા માઇનસમાં સંખ્યાઓ અનંત સુધી પથરાયેલી હોય છે. -2 -1 0 પ્લસમાં 1 2 ડોટ 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 આવી રીતના જે સંખ્યાનો સમાવેશ થાય છે એ બધી સંખ્યાને શું કહેશું મિત્રો? આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહેશું. નેક્સ્ટ છે મિત્રો યુગ્મ સંખ્યાઓ અને અયુગ્મ સંખ્યાઓ. યુગ્મ અને અયુગ્મ સંખ્યાઓ આપણે પ્યોરલી પ્રાકૃતિક સંખ્યાઓ માટે જોશું. જે સંખ્યામાં જે મતલબ કે જે પ્રાકૃતિક સંખ્યાઓ છે તેમને 2 વડે ભાગી શકાતી હોય તો તેવી પ્રકારની સંખ્યાને આપણે યુગ્મ સંખ્યાઓ એટલે કે બેકી સંખ્યા કહેશું. બરોબર? જેમ કે આપણે લખીએ 2 4 6 8. અત્યારે હું પ્રાકૃતિક સંખ્યા માટે વાત કરું છું મિત્રો. ઋણ સંખ્યામાં પણ હોઈ શકે, 0 પણ સમાવેશ થઈ શકે. એટલે આ બધી જે સંખ્યાઓ છે યુગ્મ સંખ્યાની અંદર સમાવેશ થાય છે. બરોબર? તો 0 પણ આપણે લઈ શકીએ, ઋણ સંખ્યાઓ પણ લઈ શકીએ. પણ અત્યારે આપણે પ્રાકૃતિક મતલબ કે આપણે ટૂંકમાં કહીએ તો 2 વડે જે વિભાજિત થતી સંખ્યા છે ને એમને આપણે બેકી સંખ્યા એટલે કે યુગ્મ સંખ્યાઓ કહેશું. રેડી? અને જે યુગ્મ સંખ્યાઓ છે 2 વડે વિભાજિત છે, એવી રીતના 2 વડે વિભાજિત ના હોય તેવી પ્રકારની સંખ્યાને શું કહેશું મિત્રો? આપણે અયુગ્મ સંખ્યાઓ કહેશું. એટલે કે એકી સંખ્યા 1 3 5 ડોટ ડોટ ડોટ. હવે એકી અને બેકી સંખ્યાથી તો તમે જાણીતા હોય, પણ કેટલી વાર આપણને કન્ફ્યુઝ થતું હોય કે અયુગ્મ અને યુગ્મ એટલે શું. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે સંભાવનાની અંદર પણ એવા પોઈન્ટ મૂકેલા હોય. અયુગ્મ સંખ્યાઓ મળતી હોય તેની સંભાવના મેળવો, યુગ્મ સંખ્યા મળતી હોય તેમની સંભાવના મેળવો. તો આ બધી વસ્તુ આપણે જાણતા હોવા જોઈએ. નેક્સ્ટ અવિભાજ્ય સંખ્યા. જે સંખ્યાને માત્ર એક પોતે મતલબ કે માત્ર એક અને પોતે એવી 2 જ અવયવો પડતા હોય. બરોબર છે? એટલે કે 2 વડે જ વિભાજિત થઈ શકતી હોય, પોતાના વડે અને 1 વડે વિભાજિત થઈ શકતી હોય તેવી પ્રકારની તમામ સંખ્યાઓ જે છે મિત્રો તેમને આપણે અવિભાજ્ય સંખ્યાઓ કહીશું. બરોબર છે? અવિભાજ્ય સંખ્યાની અંદર સમાવેશ થાય છે 2 3 5 7
ડોટ 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 બરોબર. હવે 2 છે એ એક એવી સંખ્યા છે કે જે યુગ્મય છે અને અવિભાજ્ય છે. બાકીની બધી અવિભાજ્ય સંખ્યાઓ છે ને એકી સંખ્યા હોય એટલે કે અયુગ્મ સંખ્યા હોય, પણ યુગ્મ સંખ્યા હોય અને અવિભાજ્ય હોય તેવી એક જ સંખ્યા છે બગડે 2. એટલે એ પણ ધ્યાનમાં રાખવું, કારણ કે સંભાવનાની અંદર પણ પૂરેપૂરો લાભ લઈ શકો. પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ, પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે 4 અને 5 છે એ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. બરાબર છે, પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ. બે જે સંખ્યાઓ છે એ બેમાં કઈ સામાન્ય અવયવ ના હોય, એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ના હોય. બરાબર છે, તો તેમને આપણે શું કહેશું મિત્રો? પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ કહેશું. પરસ્પર અવિભાજ્ય સંખ્યા શબ્દ યાદ રાખજો, કારણ કે આને રિલેટેડ હેતુલક્ષી પ્રશ્ન પૂછાતા હોય છે. રેડી? તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. વિભાજ્ય સંખ્યા, પરસ્પર અવિભાજ્ય સંખ્યાની અંદર એક પોઈન્ટ તમે એ પણ ધ્યાન રાખી શકો મિત્રો કે ક્રમિક જે સંખ્યાઓ છે ને પરસ્પર અવિભાજ્ય હોય. ક્રમિક સંખ્યાઓ જે છે એ પરસ્પર અવિભાજ્ય હશે. રેડી? એટલે એ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ, વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા એટલે શું? તો વિભાજ્ય સંખ્યા એટલે કે જે અવિભાજ્ય સંખ્યા નથી તેમને વિભાજ્ય સંખ્યા કહેવાય છે. બરોબર? એટલે કે 2 અથવા 2 કરતા વધુ અવયવો હોય તેમને આપણે વિભાજ્ય સંખ્યાઓ કહીએ છીએ. બરોબર છે? શરૂઆત 4 થી થાય. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 છે અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ છે મિત્રો? 4 છે. રેડી? કારણ કે 2, 3 આ બે નો સમાવેશ અવિભાજ્યમાં આવે છે. એક છે એ તટસ્થ સંખ્યા છે, 4 થી શરૂઆત થશે. 4, 6, 8 પછી 10 સોરી 9, 10 આવી રીતના આગળ આગળ આવેલી જશે સંખ્યાઓ. આવી સંખ્યાઓને શું કહેશું મિત્રો? વિભાજ્ય સંખ્યાઓ કહેશું. પણ નાનામાં નાની સંખ્યા યાદ રાખવી હો, જે કામ આવે આપણે હેતુલક્ષી પ્રશ્નમાં. સમય સંખ્યાઓ, જેને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય. બરોબર? જ્યાં q છે એ નોટ ઇક્વલ ટુ 0 હોય. બરોબર? p અને q કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે, પણ જેમાં q છે એ ક્યારે 0 ના હોવું જોઈએ, એટલે કે શૂન્યતર હોવું જોઈએ. શૂન્યતર મતલબ શૂન્ય સિવાયનું હોવું જોઈએ. તો p ના છેદમાં q સ્વરૂપની સંખ્યા છે એને સમય સંખ્યા કહે છે. પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા. અપૂર્ણાંક સંખ્યા છે એ ભાગાકાર સ્વરૂપની હોય, પોઈન્ટ વાળી હોય, તો એ બધી સંખ્યાને અપૂર્ણાંક સંખ્યા કહે છે. પૂર્ણાંક સંખ્યા એટલે પોઈન્ટ વગરની સંખ્યા હોય છે, બેને ભેગા કરો એટલે એ સમય સંખ્યા બને. આપણે એવું પણ કહી શકીએ. અને જે સંખ્યા સમય સંખ્યા નથી તેમને આપણે શું કહેશું મિત્રો? અસમય સંખ્યા કહેશું. શું કહેશું? અસમય સંખ્યા. સમય સંખ્યા ન હોય. બરોબર? સમય સંખ્યા ન હોય. નેક્સ્ટ, વાસ્તવિક સંખ્યાઓ. તો આ બધી સંખ્યાનો સમાવેશ કરે. બરાબર? એટલે કે સમય અને અસમય સંખ્યાનો સરવાળો આપણે એવું પણ કહી શકીએ. સમય સંખ્યા પ્લસ અસમય સંખ્યા ઇઝ ઇક્વલ ટુ વાસ્તવિક સંખ્યાઓ. બરાબર છે? તો આ છે મિત્રો સંખ્યાઓનું વર્ગીકરણ. આ શું થયું મિત્રો? સંખ્યાઓનું વર્ગીકરણ થયું. બરાબર છે? ચેપ્ટર 1 છે એ ખાસ કરીને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 4 માર્કમાં પૂછાતું હોય છે, બેઝિક મેથ્સ વાળાને 2 માર્કમાં પૂછાતું હોય છે. બે વિદ્યાર્થીઓને બબે તો હેતુલક્ષી પ્રશ્ન હોય જ છે, પણ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને એક 2 માર્કનો એક્ઝામ્પલ પણ હોય છે, એટલે ખાસ ધ્યાનમાં રાખવું. રેડી? સ્ટાર્ટિંગ લેવલ આપણે આ વાત કરી હોય તો તમને એ પણ ખબર પડે. બરાબર છે? નેક્સ્ટ આગળ વાત કરીએ મિત્રો. હવે અંકગણિતનું મૂળભૂત પ્રમેય છે. અંકગણિતનું મૂળભૂત પ્રમેય છે એ શું કહેવા માંગે છે? તો કોઈ પણ વિભાજ્ય સંખ્યાઓ એટલે કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને, અવયવ પાડતા આવડતા જોઈએ મિત્રો, 12 છે તો 12 ના તમને અવયવ પાડતા આવડતા હોય. રેડી? તો એ આપણે હમણાં વાત કરી. અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય છે. અનન્ય એટલે કે એક અને માત્ર એક જ રીતે દર્શાવી શકાય. બરોબર છે? જે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા મતલબ કે વિભાજ્ય સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે તમે દર્શાવો તો એને કહેવાય અંકગણિતનો મૂળભૂત પ્રમેય. બરોબર? ધારો કે 12 છે તો 12 છે એના અવયવો કયા કયા થાય? તો કે 1, 2, 4 સોરી 1, 2, 3, 4, 6, 12 આ બધા અવયવો છે. પણ એમાંથી અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખવું છે તો આપણે શું લખાય મિત્રો? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે કે 2 ની 2 ઘાત ગુણ્યા 3. બરાબર છે? તો આ અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે આપણે અનન્ય રીતે દર્શાવી શકીએ છીએ. 3 ગુણ્યા 2 નો સ્ક્વેર લખો કે 2 નો સ્ક્વેર ગુણ્યા 3 લખો, ગમે એ રીતના લખો. બરાબર? અહીંયા લખેલું જ છે ક્રમને અવગણીને. ક્રમને કોઈ મહત્વ આપવાની જરૂર નથી, કારણ કે ગુણાકાર માટે ક્રમ કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. રેડી? એટલે 2 ની 2 ઘાત ગુણ્યા 3 કરો કે 3 ગુણ્યા 2 ની 2 ઘાત કરો, બેનો જવાબ સેમ જ થાય. પણ આ વિભાજ્ય સંખ્યા છે તો દરેક વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે તમે અનન્ય રીતે દર્શાવી શકો છો. આવું મેઇન અંકગણિતનું મૂળભૂત પ્રમેય કહે છે. અંકગણિતનું મૂળભૂત પ્રમેય દર્શાવે છે કે આપેલ કોઈ પણ વિભાજ્ય સંખ્યાનું તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે નિરૂપણ કરી શકાય છે, જે આપણે વાત કરીએ. એકથી મોટી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાનું અવિભાજ્ય અવયવમાં અવયવીકરણ તેમના ક્રમને અવગણીને, ટૂંકમાં ક્રમને અવગણીએ તો એ શું છે મિત્રો? અનન્ય છે. અનન્ય એટલે કે અલગ અલગ શબ્દોમાં તમને સમજાવવા માંગે છે. બરોબર છે? તો એ અનન્ય એટલે કે માત્ર એક અને માત્ર એક જ રીતે દર્શાવી શકાય. 2 નો સ્ક્વેર ગુણ્યા 3 કયો કે 3 ગુણ્યા 2 નો સ્ક્વેર કયો, બે સેમ જ થશે. ક્લિયર? તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. બરોબર છે? તો આ અંકગણિતનું મૂળભૂત પ્રમેય છે જેની મદદથી ક્યારેક ક્યારેક 2 માર્કનો એક્ઝામ્પલ પણ પરીક્ષામાં પૂછાતો હોય છે. નેક્સ્ટ,
અવિભાજ્ય અવયવીકરણ. હવે અવિભાજ્ય અવયવીકરણ કોને કહેવાય? તો કોઈ પણ વિભાજ્ય સંખ્યાઓને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની જે ક્રિયા છે ને એને અવિભાજ્ય અવયવીકરણ કહે છે. મેં આપણે હમણાં એક એક્ઝામ્પલ લીધો 12, બરોબર? એ રીતના 15 ધારો કે લઈ તો આ 3 ગુણ્યા 5 લખ્યા, બરોબર? હવે 12 છે તો 12 ને આપણે 4 ગુણ્યા 3 લખીએ છીએ, પણ 4 છે એ અવિભાજ્ય નથી એટલે આપણે શું લખીએ? 2 નો સ્ક્વેર ગુણ્યા 3 લખીએ છીએ. હવે 2 અને 3 બે અવિભાજ્ય છે. રેડી? 2 અને 3 બે શું છે મિત્રો? અવિભાજ્ય છે. બરાબર? તો અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની જે ક્રિયા છે મિત્રો એને શું કહેશું? આપણે અવિભાજ્ય અવયવીકરણ કહીએ છીએ. રેડી? એવી રીતના અવયવ વૃક્ષ છે મિત્રો. અવયવ વૃક્ષ છે એ પણ શું બતાવે છે મિત્રો? અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની એક રીત છે, પણ એનું નામ છે અવયવ વૃક્ષ. શું કામ અવયવ વૃક્ષ છે? તો આ તમે જોશો મિત્રો, આપણે એક એક્ઝામ્પલ લઈ, ધારો કે 210 વૃક્ષ જેવું કામ કરશે, બરાબર? તો 210 ને આપણે 2 વડે ભાગી શકાય તો અહીંયા 2 આવશે. અહીંયા કેટલા આવશે મિત્રો? 105, બરાબર? હવે આને તમે જો 3 વડે ભાગી શકાય. 3 વડે ભાગશો એટલે કેટલા આવશે મિત્રો? 33, 34 ને 35, બરાબર? 35 આવશે. હવે આને આપણે 5 વડે ભાગી શકાય અને અહીંયા શું વધ્યું? 5 વડે ભાગો એટલે 7 વધે, બરાબર? તો આ બાજુનું જે અવિભાજ્ય સંખ્યાઓ છે એમને ગુણાકાર સ્વરૂપે લખી નાખો એટલે 210 છે એને આપણે આવી રીતે લખી શકીએ 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7, બરાબર? તો આ જે પ્રક્રિયા કરી આ એક શું છે મિત્રો? અવિભાજ્ય અવયવીકરણ કહી શકો. ડાયરેક્ટ જો આવી રીતના કરી નાખ્યું હોય 210 ને તમે આવી રીતના લખી નાખો તો એને અવિભાજ્ય અવયવીકરણ કર્યું કહેવાય. પણ આ રીતના પ્રક્રિયા કરીને તમે આગળ ચાલો છો, બરાબર છે? અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવો છો તો આ પ્રક્રિયાને શું કહેશું મિત્રો? આપણે અવયવ વૃક્ષ દ્વારા અવિભાજ્ય અવયવીકરણના ગુણાકાર સ્વરૂપે દર્શાવીએ છીએ કોઈ પણ સંખ્યાને, બરાબર? એટલે અંકગણિતના મૂળભૂત પ્રમેયની અંદરથી મેઇન આપણને એ શીખવા મળે છે કે કોઈ પણ વિભાજ્ય સંખ્યા હોય તો તેમને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે તમે ઇઝીલી લખી શકો છો. ડાયરેક્ટ આવડતું હોય તો આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતથી ડાયરેક્ટ કરી શકીએ છીએ, ના આવડે તો આપણે અવયવ વૃક્ષની મદદથી પણ કરી શકીએ છીએ. રેડી? આમનો ફાયદો છે ને ગુસા અને લસા મેળવવામાં થશે, એટલે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર છે? એ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે એટલે એ પણ ધ્યાનમાં રાખવું. નેક્સ્ટ આપણે વાત કરીએ મિત્રો, અહીંયા મિત્રો એક વસ્તુ લખેલી છે, ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે રેકોર્ડેડ પ્લસ લાઈવ લેક્ચર આપણે આપણી એપ્લિકેશનની અંદર પ્રોવાઈડ કરીએ છીએ જે માત્ર 99 રૂપિયામાં છે, બરાબર છે? 31 માર્ચ 2025 સુધી આ વેલિડ છે, જેની અંદર ફૂલ કોર્સના વિડીયો છે, બરાબર છે? આઈએમપી મટીરિયલ તમને જોવા મળશે, પ્રેક્ટિસ પેપર જોવા મળશે, બોર્ડની પરીક્ષા માટેના પ્રેક્ટિસ પેપર, વન શોટ હેતુલક્ષી પ્રશ્નો તમને જોવા મળશે. ખાસ એ ઇમ્પોર્ટન્ટ છે, જે ટોપર વિદ્યાર્થીઓ છે તેમને હેતુલક્ષી પ્રશ્નોની અંદર માર્ક કપાવવાના ચાન્સીસ રહેતા હોય છે તો તેમને એ હેલ્પફુલ થઈ શકશે. અને બાકી જે નબળા વિદ્યાર્થીઓ છે કે જેમને આપણને ખબર છે કે આપણે પાસ થવામાં ફાફા છે તો એવા પ્રકારના વિદ્યાર્થીઓ માટે પણ આઈએમપી વિડીયો તમને જોવા મળશે, એની અંદર કે કયા કયા ચેપ્ટરો કરવા, કઈ રીતના કરવું એ બધી તમને માહિતીમાં મળશે, બરાબર છે? હેતુલક્ષી પ્રશ્નોની અલગથી મટીરિયલ મળશે. હેતુલક્ષી પ્રશ્નો છે ટોપર વિદ્યાર્થીઓને હેતુલક્ષી પ્રશ્નોનો લાભ લેવો હોય તો એ અલગથી મટીરિયલ એનું મળશે. રેડી? અને અમુક ટેસ્ટ પેપર પણ આપણે રાખેલા છે કે જે તમે પરીક્ષાની જેમ તમે દઈ શકો છો. ક્લિયર? આના માટે તમારે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જવાનું છે, વિઝન ડિજિટલ એજ્યુકેશન વીડી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને કોર્સ પરચેસ કરી શકો છો. અત્યારે 99 રૂપિયામાં આપણે રાખેલી છે પ્રાઇસ, બરોબર છે? કાંઈ પણ ક્વેરી હોય તો આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો 90 93 43 3. રેડી? ચાલો આગળ વધશું. ગુસા અને લસા વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. દરેક પેપરની અંદર આને રિલેટેડ એક 2 માર્કનું તમને પૂછાય છે. સ્ટાન્ડર્ડ મેથ્સમાં હોય, બેઝિક મેથ્સમાં હોય, બંને વિદ્યાર્થીઓને એક હેતુલક્ષી પ્રશ્ન અથવા તો એક દાખલો પૂછાવાના ચાન્સીસ છે. 1 માર્કમાં હોય, 2 માર્કમાં હોય, સ્ટાન્ડર્ડ મેથ્સ હોય તો 2 માર્કમાં હોય, બેઝિક મેથ્સમાં હોય તો 1 માર્કમાં હેતુલક્ષી પ્રશ્ન પૂછાય. રેડી? તો ધ્યાનમાં રાખજો મિત્રો, ગુસા એટલે શું? ગુરુત્તમ સામાન્ય અવયવ. તો અવયવ તમે જે પાડો છો એમાંથી સામાન્ય ગોતવાનો છે અને એ મોટામાં મોટો કાઢવાનો છે, એને કહેવાય ગુરુત્તમ સામાન્ય અવયવ. રેડી? તો એ કેવી રીતના આપણે ગોતશું કે 2 કે તેથી વધુ આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવના નાનામાં નાના ઘાતાંકવાળા પદોના ગુણાકારને, નાનામાં નાના ઘાતાંકવાળા પદોના ગુણાકારને આપેલ સંખ્યાનો ગુસા કહે છે. ઘાતાંક છે એ નાનામાં નાની રાખવાની. માની લો કે 15 ને 12 છે, આ 12 ને 15 છે, બરાબર? તો 12 ને આપણે શું લખી? 2 ની 2 ઘાત ગુણ્યા 3 લખી, બરાબર? આ 15 છે તો આને 3 ગુણ્યા 5 લખી. હવે પેલી વસ્તુ તો એ કે સામાન્ય અવિભાજ્ય અવયવ ગોતવાનો. બેમાં સામાન્ય અવિભાજ્ય અવયવ કયો છે તો તમે જોઈ શકો છો મિત્રો, બેમાં સામાન્ય અવિભાજ્ય અવયવ છે એ 3 છે, બરાબર? અહીંયા 3 ની 1 ઘાત છે, અહીંયા 3 ની 1 ઘાત છે. હવે નાનામાં નાની ઘાતાંક વાળા પદોનો ગુણાકાર કરવાનો. અત્યારે તો એક જ અવિભાજ્ય અવયવ દેખાય છે. માની લો કે 2 અવિભાજ્ય અવયવ સામાન્ય જોવા મળતા હોય તો એ 2 નો ગુણાકાર થશે અને નાનામાં નાની ઘાત વાળું પદ લેવાનું, બરોબર? તો આ 3 ની 1 ઘાત છે, આ 3 ની 1 ઘાત છે. માની લ્યો કે એવું થયું હોય કે આ 3 ની 1 ઘાત હોય, 3 ની 2 ઘાત હોય તો 3 ની 1 ઘાત છે એ ગુસાની અંદર સમાવેશ થાય.
અને જો એક કરતા વધારે સામાન્ય અવયવ હોય તો એ બધી સંખ્યાઓ લેતી જવાની તમારે, પણ બે માંથી જે નાનામાં નાની ઘાતાંક વાળું પદ હોય ને એ આપણે ગુસામાં મૂકવું, બરોબર છે? તો આ આપણે ગુસા છે એ કેટલો થશે મિત્રો? 12 અને 15 નો ગુસા છે એ અહીંયા આપણે લખશું તો કઈ રીતના લખશું? તો કે 3 જ થશે, બરોબર? બેમાં સામાન્ય અવયવ કયો મળશે તમને? 3 મળશે. રેડી? બેમાં સામાન્ય હશે. ક્લિયર? ચાલો, તો આ રીતના આપણે વાત કરવામાં આવે છે. સામાન્ય અવયવ બેમાં લેવાના છે, અને સામાન્ય અવયવ જે છે બેના મતલબ કે 3 ના ઘડિયામાં 12 આવે, 3 ના ઘડિયામાં 15 આવે, બરાબર? તો એ આપણે ગોત્યું છે. નેક્સ્ટ લસા, લઘુત્તમ સામાન્ય અવયવી. અવયવી તો આ ધ્યાન રાખજો મિત્રો, આ અવયવી છે. શું છે મિત્રો? અવયવી. અવયવી એટલે ગુણિત. હવે 4 નો ગુણિત કયા થાય? તો કે 4, 8, 16, મતલબ કે 8, 12 આ બધા ટૂંકમાં શું છે? તો કે અવયવી છે 4 ના, બરોબર છે? એમાં આપણે સામાન્ય ગોતવાનું, ને એમાં લઘુત્તમ સામાન્ય અવયવ એટલે કે લસા. રેડી? તો એ લખેલું છે 2 કે તેથી વધુ આપેલી સંખ્યાઓમાં રહેલા તમામ અવિભાજ્ય અવયવોના, અહીંયા તમામ અવિભાજ્ય અવયવોના નહોતા, અહીંયા શું હતું મિત્રો? સામાન્ય હતું. અને અહીંયા શું છે મિત્રો? તમામ છે. તમામ અવિભાજ્ય અવયવો લઈ લેવાના રહેશે, એક જ મૂકવાનું નથી. પણ જે પાછી શરત શું છે? તો કે મહત્તમ ઘાતાંક વાળું લેવું. અહીંયા આપણે નાની ઘાતવાળા લેતા હતા, પણ એ કેવા લેતા હતા? સામાન્ય જ લેતા હતા, બરોબર છે? બધા લેવાના નથી થતા. અહીંયા સામાન્ય જે હોય ને એ જ લેવાના થતા હતા, એમાં નાની ઘાતવાળા લેવાના થતા. હવે એના કરતા વિરુદ્ધાર્થી શબ્દ છે ને આ એક, બરોબર? બધા તમામ અવિભાજ્ય અવયવો તો લઈ જ લેવાના, બરોબર? એકવાર આવતા હોય, 2 વાર આવતા હોય, સામાન્ય હોય તો ભલે, ન હોય તો ભલે, એકવાર આવ્યું એટલે એને ઉપાડ લેવાનું. પણ જો 2 માં આવતું હોય તેના માટે શું જોવાનું? તો કે મહત્તમ ઘાતાંક જે થતી હોય ને, જેની મહત્તમ ઘાતાંક હોય એ લેવાનું. રેડી? તો મહત્તમ ઘાતાંક વાળા પદોના ગુણાકારને આપેલ સંખ્યાનો શું કહે છે મિત્રો? લઘુત્તમ સામાન્ય અવયવી કહે છે. એટલે કે 12 અને 15 છે મિત્રો, તો આ 12 અને 15 માં 2 ની 2 ઘાત ગુણ્યા 3 છે, અહીંયા 3 ગુણ્યા 5. રેડી? તો અહીંયા તમે જોશો મિત્રો, તો આ 2 ની 2 ઘાત લઈ લેશું આપણે લસાની અંદર, 2 ની 2 ઘાત, પછી 3 2 માં સામાન્ય છે તો એક જ વાર લેવાનું પડી. મોટા મોટી ઘાત વાળું હોય નહીં, અત્યારે તો 2 ની ઘાત એક જ છે. માની લો કાંઈ 2 હોય ને 1 હોત તો આપણે 3 ની 2 ઘાત વાળું ઉપાડે છે. રેડી? અને ગુણ્યા 5 હજી કરશું, કારણ કે 5 પણ અવયવ છે, એટલે તમામ અવિભાજ્ય અવયવો લઈ લીધા, બરાબર? તો આ બેનો લસા કેટલો થશે તમે જુઓ? લસા 12,15, 2 ની 2 ઘાત એટલે 4, 4 તેરી 12, 5 60 થશે. લસા કેટલો થશે મિત્રો? 60 થશે, બરાબર? અને ગુસા કેટલો થયો મિત્રો? 3 થયો, બરાબર છે? હવે એક વેરી મોસ્ટ આઈએમપી છે મિત્રો, વેરી મોસ્ટ આઈએમપી છે, વેરી મોસ્ટ આઈએમપી. આ ફોર્મ્યુલા છે. કોઈ પણ બે ધન પૂર્ણાંકો a અને b માટે, ધન પૂર્ણાંકો બે સંખ્યા છે a અને b, તો તેમની આપણે ચર્ચા કરતા હોય તો એમનો લસા અને ગુસાનો જે ગુણાકાર છે ને, બે સંખ્યાના ગુણાકાર જેટલો થાય. તમે ચેક કરી શકો છો અત્યારે જ. બે સંખ્યા હતી 12 અને 15, 12 ગુણ્યા 15 કરશો એટલે 180 થાય, બરોબર? એટલે ઓલી બાજુનો ભાગ છે 180 થઈ ગયો. હવે આ 3 અને 60 નો તમે ગુણાકાર કરો. 3 શું છે? તો કે બે સંખ્યાનો ગુસા છે, અને 60 શું છે? તો કે બે સંખ્યાનો લસા છે. 60 ગુણ્યા 3 કરશો એટલે 180 થયા, અને બે સંખ્યાનો ગુણાકાર કરશો તો કેટલા થશે મિત્રો? 180 થશે. રેડી? તો બેનો તમે લસા અને ગુસા બે કરો છો મિત્રો, લસા ને ગુસા, તો ગુસા 3 મળે છે, લસા 60 છે, 6 તેરી 18 એટલે કે 180, તો ઓલી બાજુ આપણને 180 મળે છે. તો આ સૂત્ર છે મિત્રો, કોઈ પણ બે સંખ્યાનો લસા અને ગુસાનો ગુણાકાર કરશો તો એ બે સંખ્યાના ગુણાકાર જેટલો તમને મળશે. ક્લિયર? તો આ વેરી મોસ્ટ આઈએમપી છે, ધ્યાનમાં રાખવું. ચાલો નેક્સ્ટ, આ એક નોંધ ધ્યાનમાં રાખવી, કોઈ પણ બે ધન પૂર્ણાંક સંખ્યાઓનો આ સૂત્ર મેં તમને કીધું, બરોબર? બીજો પોઈન્ટ છે મિત્રો, આ બીજો પોઈન્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલો આ પોઈન્ટ છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. કોઈ પણ બે સંખ્યાઓ a અને b છે, પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે તમને બે સંખ્યા જો પરસ્પર અવિભાજ્ય વ્યાખ્યા શું છે એ આપણે જોઈ લીધી. પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે તો તે બે નો ગુસા કેટલો થશે મિત્રો? 1 થશે. અને બે નો લસા કેટલો થશે? તો કે બે સંખ્યાના ગુણાકાર જેટલો થશે. હવે 3 સંખ્યા માટે વાત થતી હોય તો 3 સંખ્યાઓ પરસ્પર અવિભાજ્ય હોય તો ત્રણેયનો ગુસા 1 થશે, અને લસા છે એ ત્રણેયના ગુણાકાર જેટલો થશે, બરોબર? તો આ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. પરીક્ષા તમે જૂના પેપર સોલ્વ કરો તો તમને આઈડિયા આવી જશે. રેડી? એટલે તમને ખબર પડશે કે આ પૂછાય છે, એટલે આ પોઈન્ટને નોટ ડાઉન કરી લેવો. નેક્સ્ટ, બે કે તેથી વધુ આપેલ સંખ્યાનો ગુસા એ તેમના લસાનો અવયવ હોય જ, બરોબર? બે કે તેથી વધુ આપેલ સંખ્યાનો ગુસા મેળવીએ, ગુસા એ છે શું છે? તો કે લસાનો એક અવયવ હશે, બરોબર? આ આપણે એક એક્ઝામ્પલ જોયું હતું. જો આ 12 અને 15 છે, એમનો લસા કેટલો હતો? કે 60 હતો. 12 અને 15 નો ગુસા કેટલો હતો મિત્રો? 3 હતો. હવે 60 નો એક અવયવ 3 હોય, મતલબ આપણે દેશી ભાષામાં કહીએ તો કે લસા ને ગુસા વડે તમે વિભાજિત કરી શકો. લસા છે એને ગુસા વડે ભાગી શકો, લસા છે એમને ગુસા વડે ભાગી શકો, ખાસ યાદ રાખજો, બરાબર? આપણે એવું કહી શકીએ કે ગુસા છે એનો ગુણિત છે એ લસા છે, અવયવી, બરાબર? ગુસાનો અવયવી છે એ લસા છે. આવી રીતના અલગ અલગ વાક્ય ધ્યાનમાં રાખો, બરોબર છે? પણ આપણે મેઇન કન્સેપ્ટ ક્લિયર હશે તો આપણે આ બધી વસ્તુ વિચારી શકશું. લસા જે છે એમને ગુસા વડે વિભાજિત કરી શકાય છે.
એટલે આ વસ્તુ યાદ રાખજો, એમસીક્યુ માં તમને કેટલી વાર હેલ્પફુલ થઈ શકે, એટલે આ પોઈન્ટ પણ નોટ ડાઉન કરી લેવો કે 2 કે તેથી વધુ આપેલ સંખ્યાનો ગુસા એ તેના લસાનો અવયવ હોય જ. રેડી? અવયવ હોય. નેક્સ્ટ, અસમય સંખ્યા. આને રિલેટેડ 2 માર્કનો દાખલો પૂછાતો હોય સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને, એટલે ખાસ ધ્યાન રાખવું. બાકી તમને હેતુલક્ષી પ્રશ્નમાં પણ પૂછાતો હોય કે આ નીચે આપેલ સંખ્યા અસમય છે, સમય છે કે નથી છે, એવા બધા અલગ અલગ પ્રકારના પ્રશ્ન પૂછાતા હોય તો પેલી વસ્તુ આ જો, અસમય સંખ્યા કોને કહેવાય ચર્ચા કરી લીધી છે. જે સંખ્યાને પૂર્ણાંક p તથા અંક શૂન્યતર પૂર્ણાંક q માટે p ના છેદમાં q સ્વરૂપમાં લખી ન શકાય, આ લખ્યું છે લખી ન શકાય, તે સંખ્યા s ને અસમય સંખ્યા કહે છે. બરાબર? તો અસમય સંખ્યાની આ વ્યાખ્યા થઈ ગઈ. બરાબર? p ના છેદમાં q સ્વરૂપમાં ના લખી શકાય, જ્યાં q છે એ શૂન્યતર હોવો જોઈએ. બરાબર? p ના છેદમાં q સ્વરૂપમાં ના લખી શકાય તો તેને આપણે શું કહેશું મિત્રો? આપણે અસમય સંખ્યા કહેશું. એક્ઝામ્પલ જોઈએ તો આપણે √2 છે, √3 છે, બરાબર, પાઈ છે, આવી બધી અલગ અલગ પ્રકારની સંખ્યા 0, 10, 100, 1000 ... બરાબર? અનંત અનાવૃત જોઈ શકો છો. દશાંશ સ્વરૂપ છે એ અનંત અનાવૃત હોય તો પણ આપણે એવું કહી શકીએ અસમય સંખ્યા છે. 9મા ધોરણમાં તમે આવું ભણી ગયા છો. બરાબર છે? દશાંશ સ્વરૂપ છે એ અનંત હોય પરંતુ શાંત હોય ને તો આપણે એને સમય સંખ્યા કહીએ છીએ. બરાબર છે? દશાંશ સ્વરૂપ શાંત હોય તો, પણ અનંત અને આવૃત હોય તોય આપણે એને સમય જ કહીએ છીએ. બરાબર? દશાંશ સ્વરૂપ અહીંયા અનંત છે, શાંત તો હોય જ નહીં, ખાલી શાંત હોય, અને અનંત હોય તો એ આવૃત હોઈ શકે અથવા તો અનાવૃત હોઈ શકે. અનાવૃત હશે તો અસમયની અંદર સમાવેશ થશે, અને જો આવૃત હશે તો એ સમય સંખ્યાની અંદર સમાવેશ થશે. રેડી? તો એ વસ્તુ ધ્યાનમાં રાખવી. અહીંયા એક પોઈન્ટ લખેલો છે, જો p અવિભાજ્ય સંખ્યા હોય તો વર્ગમૂળમાં p અસમય સંખ્યા છે. √p વર્ગમૂળ, અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ છે એ હંમેશા માટે અસમય સંખ્યા છે. એટલે ખાસ યાદ રાખજો, જેનું વર્ગમૂળ નીકળતું હશે એ અસમય સંખ્યા નહીં થાય, ખાસ ધ્યાનમાં રાખવું. બરોબર છે? હેતુલક્ષી પ્રશ્નમાં કેટલી વાર પૂછાતું હોય છે. અને આ પોઈન્ટ પણ નોટ ડાઉન કરી લેવો મિત્રો. માની લો કે કોઈ એક સંખ્યા સમય સંખ્યા છે અને બીજી સંખ્યા શૂન્યતર અસમય સંખ્યા છે, અથવા તો √b શૂન્યતર અસમય સંખ્યા છે. આપણે એવું કહી શકીએ કે b છે એ માની લો કે અસમય સંખ્યા છે, એવું આપણે કહી શકીએ. બરોબર? તો એક સમય સંખ્યા અને અસમય સંખ્યા જ્યારે આપેલી હોય ત્યારે તેમનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર અસમય સંખ્યા જ થાય. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવું. સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો, તફાવત, ગુણાકાર અને ભાગાકાર બધી વસ્તુ શું થશે મિત્રો? અસમય સંખ્યા થશે. રેડી? એટલે ખાસ યાદ રાખવું. જેમ પોઝિટિવ નેગેટિવ ની આપણે વાત કરતા તો પોઝિટિવ નેગેટિવ છે એ નેગેટિવ જ થાય ભાગાકાર ગુણાકારમાં. બરોબર છે? તો એવી રીતના અહીંયા સમય અને અસમય સંખ્યાનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બધી વસ્તુ શું થશે મિત્રો? અસમય સંખ્યા થશે. હેતુલક્ષી પ્રશ્નમાં નોટ ડાઉન કરી લેવું, ખાસ કામ આવશે. બે ભાગની ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. રેડી? નેક્સ્ટ, હવે એક્ઝામ્પલ સ્ટાર્ટ થાય છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. હેતુલક્ષી પ્રશ્નો અહીંયા આપણે શરૂઆત કરીએ છીએ, પણ કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. અત્યાર લગીનો જે કન્સેપ્ટ હતો મિત્રો, ચેપ્ટરનું ટોટલી સારાંશ આવી ગયું. બેઝિક ફંડા પણ આપણે ક્લિયર કરી લીધા છે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ, જેથી કરીને આખું ચેપ્ટર આપણે પુનરાવર્તન થઈ ગયું એવું કહી શકાય. રેડી? તો અહીં જોઈએ મિત્રો, સૌથી પહેલા લખેલું છે, નીચે આપેલ અવયવ વૃક્ષના આધારે x + y ની કિંમત મેળવો. બરાબર? આવા પ્રકારના એમસીક્યુ પૂછાતા હોય છે પરીક્ષામાં, ખાસ યાદ રાખવું. બરાબર? તો y પહેલા આપણને મળશે, અહીં x + y પૂછ્યું છે, ખાસ યાદ રાખજો. 2 એકા 2, આ બેનો ગુણાકાર કરવાનો. નીચે અવયવ વૃક્ષ કહેવાય, નીચલા જે છેડા છે પાંદડા, એ બેનો ગુણાકાર કરો એટલે ઉપરનું પાંદડું મળે. મતલબ કે ડાળખી કયો કે જે કયો. બરાબર? આ 2 એકા 2 એટલે y બરાબર કેટલા મળી ગયા મિત્રો? 2 મળી ગયા. હવે x ગોતવો છે, આ 2 મૂકવા પડે. બરાબર? 5 દુ 10, 5 દુ 10 એટલે x બરાબર કેટલા થશે મિત્રો? 10 થશે. બરાબર? 10 તેરી 30 એટલે 3x થઈ ગયા. ભાઈ આપણને x અને y નો સરવાળો પૂછ્યો છે. 10 ને 20 કેટલા થાય? 10 ને 2 કેટલા થશે મિત્રો? 12 થશે. બરાબર? ખાસ યાદ રાખજો, x + y એટલે કે 10 + 2 બરાબર કેટલા થશે મિત્રો? 12 થશે. ક્લિયર? તો એ 12 આપણો ફાઇનલ જવાબ થશે. નેક્સ્ટ, ખાલી જગ્યાએ અસમય સંખ્યા નથી. ખાસ યાદ રાખવું, પૂછડું જે છે અને નથી ને એવા શબ્દો પૂછો. અસમય સંખ્યા નથી મતલબ સમય સંખ્યા ગોતવાની છે. આની અંદર 4 ઓપ્શન ની અંદર 3 સંખ્યાઓ એવી હશે કે જે અસમય હશે અને એક સંખ્યા એવી હશે કે જે સમય છે. રેડી? તો ખાસ યાદ રાખજો મિત્રો, √41 છે એ અવિભાજ્ય સંખ્યા છે, 31 છે એ અવિભાજ્ય સંખ્યા છે, તો આ બે અસમય સંખ્યા છે. √25 આપણો જવાબ આવશે. √25 એટલે 5 લખાય. બરાબર? 5 છે એ સમય સંખ્યા છે, અસમય સંખ્યા નથી, તો એ સાચી વાત છે. બરાબર છે? તો √25 આવશે. પાઈ છે, પાઈ એટલે 3.14 સમથિંગ આવે, એટલે પોઈન્ટ દશાંશ સ્વરૂપ છે એ અનાવૃત છે, અનંત અને અનાવૃત છે, એટલે આપણે પાઈને છે ને એ અસમય સંખ્યામાં લઈએ છીએ. રેડી? એટલે ખાસ યાદ રાખવું. 22/7 છે ને એ પાછી સમય સંખ્યા છે, એ ધ્યાનમાં રાખવું. 22/7 છે એ સમય સંખ્યા છે. રેડી? પાઈ છે એ શું છે મિત્રો? અસમય સંખ્યા છે, પણ 22/7 છે એ સમય સંખ્યા છે. પાઈ અસમય થશે અને 22/7 સમય સંખ્યા થશે. રેડી? એટલે કન્ફ્યુઝન ના થતા તમે ખાસ યાદ રાખજો, કારણ કે પાઈ ની વેલ્યુ 3.14 સમથિંગ થાય છે. રેડી? નેક્સ્ટ, 70 અને 125 ને ભાગતા શેષ 5 અને 8 મળે તેવો મહત્તમ પૂર્ણાંક ગોતવાનો છે. હવે એવી સંખ્યા ગોતવાની છે કે એ સંખ્યાને
આ બે સંખ્યા ભાગી નાખો, મતલબ x આપણે ધારી લઈ તો 70 ને x વડે ભાગો અને 125 ને x વડે ભાગો તો આપણે શેષ કેટલી મળશે? તો કે 70 ને x વડે ભાગશો તો શેષ 5 મળશે, 125 ને તમે 8 વડે x વડે ભાગશો તો શેષ 8 મળશે. તો એ સંખ્યા કઈ હશે? તો એ સંખ્યા ગોતવાની છે મિત્રો. એ સંખ્યા ગોતવા માટે આપણે ખાસ યાદ રાખજો. અહીં શું કરશું આપણે? મહત્તમ શબ્દ વાપરેલો છે એટલે આપણે ગુસા લેવાનો થશે, પણ કોનો ગુસા લેશું? તો કે 70 - 5 કરી નાખો એટલે આ 65 થશે અને 125 - 8 જે શેષ છે એ બાદ કરી નાખી એટલે આપણને ખબર પડી જાય, બરોબર? કારણ કે ભાગાકાર કરો છો x વડે તો શેષ આટલી વધે છે, તો હવે પેલા શેષ બાદ કરી નાખી અને પછી આપણે જે સંખ્યાઓ વધે છે એમનો આપણે ગુસા લઈ લે એટલે આપણે મહત્તમ સામાન્ય અવયવ મળી જશે, ગુરુત્તમ સામાન્ય અવયવ મળી જશે. રેડી? મહત્તમ પૂર્ણાંક સંખ્યા મળી જશે. 125 માંથી 8 બાદ કરો એટલે 117 થશે. આ બેનો ગુસા છે એ 13 થાય જ છે ભાઈ, દેખાય છે. 13 ના ઘડિયા 2 આવે, બરોબર? એટલે મહત્તમ પૂર્ણાંક કીધું છે એટલે આપણે શું કરશું મિત્રો? ગુસા લેશું, બરોબર છે? ખાસ યાદ રાખજો 65 અને 117 નો ગુસા છે એ 13 થશે. બે 13 ના ઘડિયામાં આવશે, બરોબર? બે 13 ના ઘડિયામાં 13 નવા 117 ને 13 પંચા 65 13 ના ઘડિયામાં આવે છે એટલે 13 આપણો ફાઇનલ જવાબ થશે. તો રેડી? તો ખાસ યાદ રાખજો જ્યારે પણ આવા પ્રકારના પ્રશ્ન પૂછેલા હોય ત્યારે તમને આ વસ્તુની ખબર હોવી જોઈએ મહત્તમ પૂર્ણાંક વિધેય કેવી રીતના ગોતો, બરોબર છે? મહત્તમ પૂર્ણાંક સંખ્યા. નેક્સ્ટ 20a²b અને 30ab². હવે ખાસ યાદ રાખજો મિત્રો 20a²b, બરોબર? આને વ્યવસ્થિત લખવું હોય તો આપણે 2 × 2 એટલે કે 2 નો સ્ક્વેર × 5 a² × b આવી રીતના આપેલું છે અને 30ab², 6 પંચા 30 એટલે 2 × 3 × 5 અને ab² આવું આપેલું છે. રેડી? શું પૂછ્યું છે મિત્રો? ગુસા. ગુસા એટલે બંનેમાં સામાન્ય હોય એમાંથી નાનામાં નાની ઘાતવાળી સંખ્યા ઉપાડ લેવાની, બરોબર? બેમાં સામાન્ય અવયવ હોવો જોઈએ, અવિભાજ્ય અવયવ છે એ સામાન્ય હોવો જોઈએ અને બીજું આપણે શું કરવાનું છે કે નાનામાં નાની ઘાતાંક વાળું પદ આપણે ઉપાડ લેવાનું છે. રેડી? તો આપણે ગુસા મેળવશું તો આ ગુસા કેટલો થશે મિત્રો? આ બેનો આ બે બગડામાંથી 2 આવશે, તગડો આવશે જ નહીં કારણ કે સામાન્ય નથી, પાછળમાંથી 5 આવશે, a² ને a સામાન્ય છે પણ એની એક ઘાત લેશું અને b ની એક ઘાત લેશું એટલે 5 દુ 10 ab આપણો ફાઇનલ જવાબ થશે. 10 ab એ ઓપ્શન ની અંદર જોવા મળે છે. રેડી? નેક્સ્ટ પાંચમો, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને સૌથી નાની વિભાજ્ય સંખ્યાનો લસા પૂછેલો છે. મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે સંખ્યાઓ ધ્યાનમાં રાખવી, સંખ્યાઓનું વર્ગીકરણ, બરાબર? પ્રોપરલી ના સમજેલા હોય, સ્કીપ કર્યું પાછું જઈને સમજી લેજો કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. રેડી? સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે મિત્રો? 2 છે અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે મિત્રો? 4 છે, બરોબર? તો આ ગુણાકાર નથી કરવાનો, જો કે અહીંયા આપણે લસા મેળવવાનો છે. તો આ બેનો લસા, બરોબર? તો એક વસ્તુ યાદ રાખજો મિત્રો, કોઈ એક સંખ્યા છે એ બીજી સંખ્યાના અંદર સમાવેશ થતો હોય, બરોબર? એટલે કે પહેલી સંખ્યાને બીજી સંખ્યા વડે ભાગી શકાતો હોય, જે મોટી સંખ્યા હોય જવાબ આવે. 4 ને 2 વડે ભાગી શકાય તો લસા છે 4 જવાબ આવશે. કેટલો આવશે મિત્રો? 4, કારણ કે 2 ના ઘડિયામાં 4 આવે છે તો બેનો લઘુત્તમ સામાન્ય અવયવી કયો થઈ ગયો મિત્રો? 4 થઈ ગયો. રેડી? 4. એ વસ્તુ યાદ રાખજો. તો આ 4 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? ચાલો નેક્સ્ટ. તો મિત્રો ધોરણ 10 ની અંદર પાછી આપણે વાત કરીએ કે ધોરણ 10 માટે આપણે મેથ્સ સબ્જેક્ટ માટે 31/3/2025 વેલિડિટી છે એવો એક કોર્સ આપણે લોન્ચ કરેલો છે કે જેની અંદર તમને ફૂલ કોર્સના વિડીયો મળશે, આઈએમપી મટીરીયલ, પ્રેક્ટિસ પેપર મળશે, ટેસ્ટ સિરીઝ પણ જોવા મળે છે, વન શોટ હેતુલક્ષી પ્રશ્નો મળશે કે જે ટોપર વિદ્યાર્થીને ફૂલે ફૂલ હેલ્પફુલ થઈ શકે. હેતુલક્ષી પ્રશ્નોનું અલગથી મટીરીયલ મળશે માત્ર ને માત્ર 99 રૂપિયામાં, બરોબર છે? અત્યારે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો જેની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ વિઝન ડિજિટલ એજ્યુકેશન વીડી લખો અને કોઈ પણ પ્રકારની સમસ્યા આવે તો મિત્રો આ નંબર છે નોટ ડાઉન કરી લ્યો, તેના ઉપર તમે કોલ કરી અને સમસ્યાનું નિરાકરણ કરી શકો છો, બરોબર? 90 93 43 93 આ અમારા વોટ્સઅપ નંબર પણ છે અને કોલ પણ કરી શકો છો કે જેથી કરી તમને કોઈ પણ સમસ્યા હોય તો એનું સમાધાન થઈ શકે. નેક્સ્ટ આગળ વાત કરીએ મિત્રો, લસા 2x 3x 5x, બરોબર? જ્યાં x એ ધન પૂર્ણાંક સંખ્યા છે તો ત્રણેયનો આપણે લસા લેવો છે તો ત્રણેયમાં x તો સામાન્ય છે જ, બાકી કોઈ સામાન્ય નથી. 5 તેરી 15 15 દુ 30 તો 30x લસા થશે, બરોબર? ત્રણેયનો ગુણાકાર કરવાનો રહેશે. સામાન્ય હોય એકવાર લખવાનું, મોટા મોટી ઘાત વાળું. રેડી? બાકી બગડો તગડો પાંચડો એ ત્રણેયમાં સામાન્ય હોવો જોઈએ તો આપણે એકવાર લખવાનું થાય અને અહીંયા કોઈમાં સામાન્ય ન હોય તોય લખવાનો થાય. તમામ અવિભાજ્ય અવયવ ઉપાડવાના. રેડી? તો આ 30x આપણો જવાબ થશે. તો આ રીતના ખાલી જગ્યાએ પૂછાતી હોય છે. નેક્સ્ટ, બે સંખ્યાઓ 3/4 પ્રમાણમાં છે અને તેમનો લસા 120 છે. 3/4 પ્રમાણમાં છે એટલે એક સંખ્યા 3x છે, બીજી સંખ્યા 4x છે. બેનો લસા આપેલો છે 120, બરોબર? બેનો લસા કેટલો છે મિત્રો? 120 છે. તો અહીં લખી નાખી મિત્રો લસા 3x, 4x બરાબર 120. રેડી? 3x, 4x બરાબર કેટલા થશે મિત્રો? 120 થશે. એટલે કે આ બેનો જે એક સંખ્યા છે x એ સામાન્ય થશે, બરાબર? બે સંખ્યાનો આપણે સરવાળો પૂછેલો છે તો આ x બરાબર 10 થશે. પહેલા તો બેનો સરવાળો કેટલો થશે મિત્રો? 3x + 4x, બરાબર? 3x +
4x થશે અને 120 લસા છે તો 120 આપણે જોઈએ તો x બરાબર કેટલા મૂકે મિત્રો ત્યારે લસા x બરાબર 10 થશે બરાબર x બરાબર 10 મૂકો તો જ આપણને લસા કેટલો થશે 120 થશે રેડી તો અહીંયા 30 ગુણ્યા 40 એટલે x બરાબર કેટલા થઈ ગયા મિત્રો 10 થઈ ગયા હવે બેનો સરવાળો પૂછેલો છે 3x બરાબર 30 થશે અને 4x બરાબર કેટલા થશે મિત્રો 40 થશે બેનો સરવાળો પૂછેલો તો કેટલો થશે મિત્રો 70 થશે બરાબર તો 70 આપણો શું થશે મિત્રો લસા થશે આ બે મતલબ કે બે સંખ્યાનો સરવાળો થશે બે સંખ્યા છે એનો સરવાળો કેટલો થશે મિત્રો 70 થશે ક્લિયર આ બે સંખ્યા છે કે જેમનો લસા 120 આપેલો છે તો ખાસ યાદ રાખજો મિત્રો x ની કિંમત આપણે એવી મૂકશું કે જેથી કરીને બેમાં સામાન્ય હોઈ શકે બરાબર તો 10 10 થશે બેનો સરવાળો કરીને 120 લઈ લો 120 3x + 4x બરાબર 7x મતલબ કે 7x થશે એટલે અહીંયા સરવાળો આપણે પૂછેલો છે અત્યારે 3x + 4x તો અહીંયા આપણે x બરાબર 10 મૂકો આ 4x એટલે કે આના બરાબર પણ 10 મૂકો રેડી એટલે આપણને બેનો ગુસા મળી જશે 100 ને લસા મળી જશે 120 બરાબર છે તો એ રીતના આપણને લસા આપેલો છે તો બે સંખ્યાનો સરવાળો કેટલો થશે મિત્રો 70 થશે નેક્સ્ટ લસા પૂછેલો છે 23 35 46 23 35 46 તો હવે 23 નો ડબલ થાય 46 તો એ બેનો લસા તો 46 થઈ ગયો હવે 35 નો આપણે હિસાબ કરવાનો બરાબર છે આ બેનો ગુણાકાર કરવાનો સિમ્પલ થઈ ગયું કારણ કે બેમાં કઈ સામાન્ય જોવા મળતું નથી બેમાં કઈ સામાન્ય જોવા મળતું નથી એટલે 46 ગુણ્યા 35 કરવાના છે આપણે 46 ગુણ્યા 35 રેડી 6 35 નું મીંડું વધી પડી 3 5 ચોક 20 6 તેરી 18 8 9 10 11 નો એકડો વધી પડી 1 4 4 તેરી 12 ને 16 16 10 આપણો જવાબ આવશે લસા કેટલો થશે મિત્રો 16 10 થશે ક્લિયર નેક્સ્ટ બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા ખાલી જગ્યા હવે બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા આપણે વાત થઈ હતી કે જ્યારે પણ બે અવિભાજ્ય સંખ્યાઓ આપેલી હોય ત્યારે તેમનો ગુસા છે હંમેશા માટે કેટલો થશે મિત્રો એક જ થશે આ ખાસ ધ્યાન રાખજો મિત્રો મોસ્ટ આઈએમપી છે નેક્સ્ટ 10મો 98 ના અવિભાજ્ય અવયવો મેળવો 98 છે કેટલા થાય મિત્રો 14 + 7 98 થાય અને આને 7 નું લખાય એટલે 7 નો સ્ક્વેર 2 બરાબર 2 ગુણ્યા 7 નો સ્ક્વેર અવિભાજ્ય અવયવો લખો બરાબર તો અવિભાજ્ય અવયવ ચાલે લખ્યા છે 2 ગુણ્યા 7 નો સ્ક્વેર 2 ગુણ્યા 7 નો સ્ક્વેર આ રહ્યો ઓપ્શન ચાર ઓપ્શન આપેલા છે પણ 2 ગુણ્યા 7 નો સ્ક્વેર આપણો ફાઇનલ જવાબ થશે એટલે ખાસ યાદ રાખજો ઓપ્શન જોવામાં ખાસ વ્યવસ્થિત રીતે ધ્યાન રાખી અને લખો ક્લિયર નેક્સ્ટ 11મો ક્વેશ્ચન ગુસા 32,81 બરાબર 1 છે મતલબ કે ખરા ખોટા પૂછેલા છે 32 અને 81 નો ગુસા છે 1 થાય કારણ કે પરસ્પર અવિભાજ્ય છે તમે જોઈ શકો છો 81 અને 32 માં કઈ સામાન્ય નથી આ 3 ની 4 ઘાત છે અને 2 ની 5 ઘાત છે રેડી આ 2 ની 5 ઘાત છે આ 3 ની કેટલી ઘાત છે મિત્રો 4 ઘાત છે આ બે માં કઈ સામાન્ય નથી એટલે ગુસા 1 છે એ સાચું છે ખરું બરાબર તો ખરા ખોટા પૂછાતા હોય ધ્યાનમાં રાખવું કોઈ પણ બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસા 1,2 ગુણ્યા લસા 1,2 બરાબર ab થાય તો આ સૂત્ર જ છે ભાઈ વેલિડ છે અને સાચું છે ધન પૂર્ણાંક સંખ્યાઓ કીધી છે સાચું છે રેડી તો આવી રીતના ખરા ખોટા પૂછાય તો ધ્યાનમાં રાખવું નેક્સ્ટ 13મો ક્વેશ્ચન આ અસમય સંખ્યા છે તો આ વસ્તુમાં ખાસ યાદ રાખવું મિત્રો એકવાર માઇનસ વાળું એકવાર પ્લસ વાળું છે એટલે આપણી પાસે ફોર્મ્યુલા પણ લાગે અહીંયા સાદુરૂપ થોડુંક આપવું ડાયરેક્ટ જવાબ ન લખી નાખવું કારણ કે આવા પ્રકારના એમસીક્યુ છે હેતુલક્ષી પ્રશ્ન છે એ ઘણા બધા વિદ્યાર્થીઓને આવડતા હોય કન્સેપ્ટ છતાં પણ એ ખોટો પડે છે એનું કારણ એક જ છે કે આ સાદુરૂપ આપતા નથી ડાયરેક્ટ જોઈન કરી નાખે આ a² - b² થાય બરોબર અહીં એવું માને કે √3 છે એ અવિભાજ્ય છે મતલબ 3 છે એ અવિભાજ્ય છે 3 નું વર્ગમૂળ કરી તો એ અસમય સંખ્યા થશે 5 છે એ અવિભાજ્ય સંખ્યા છે ને એનું વર્ગમૂળ એટલે કે અસમય સંખ્યા થશે અસમય માઇનસ અસમય ને અસમય પ્લસ અસમય બરાબર બેનો ગુણાકાર કરો તો એ કે અસમય થાય એટલે સાચું કરી નાખે પણ હકીકતમાં સાચું નથી તમે જો વર્ગમૂળ કાઢો √3 નો વર્ગ માઇનસ √5 નો વર્ગ બરાબર કેટલા થશે મિત્રો 3 - 5 એટલે કે -2 થશે રેડી તો -2 છે એ આપણો ફાઇનલ જવાબ થશે ક્લિયર આ વસ્તુ ધ્યાનમાં રાખજો -2 છે એ કેવી સંખ્યા છે મિત્રો સમય સંખ્યા છે આ સમય સંખ્યા છે તો આપેલ વિધાન કેવું છે મિત્રો ખોટું વિધાન છે નેક્સ્ટ સમય અને અસમય સંખ્યાઓના સરવાળા કે તફાવત છે એ અસમય હોય છે સરવાળા અને તફાવત કેવા હોય છે મિત્રો અસમય હોય છે તો આ વિધાન કેવું છે મિત્રો સાચું છે આપણે હમણાં થોડીક પહેલા કન્સેપ્ટ જોયા તેની અંદર આવેલું હતું રેડી તો આ સાચું વિધાન છે નેક્સ્ટ 3.14 એ અસમય સંખ્યા છે 3.14 છે એ અસમય સંખ્યા છે તો આ મિત્રો કેવું વિધાન હોવું જોઈએ તમને શું લાગે છે સાચું ખોટું આ વિધાન છે મિત્રો અસમય સંખ્યા નથી દર્શાવતું તમને એમ થાય કે 3.14 એટલે પાઈ ની કિંમત છે પણ પાઈ ની કિંમત 3. something છે આપણે તો યુઝ કરીએ છીએ 3.14 બરાબર બાકીનો આપણે નેગ્લેક્ટ કરીએ છીએ બાકીના ડિજિટ છે એ બધા આપણે ઉડાડી દઈએ છીએ ધ્યાનમાં નથી લેતા એટલે 3.14 ને જ આપણે ધ્યાનમાં લઈએ છીએ ને આપણે એવું માની કે આ પાઈ ની કિંમત છે એટલે પાઈ તો અસમય સંખ્યા છે 3.14 એ અસમય સંખ્યા થવી જોઈએ તો એ વસ્તુ ખોટી છે અને તમને ડાયરેક્ટલી એવી કિંમત લખેલી છે 3.14 એનો મતલબ એવો કે પોઈન્ટ પછી જે અંક છે એ 2 જ છે અને જે ગણી શકાય એટલે કે શાંત છે દશાંશ નિરૂપણ છે કેવું છે મિત્રો શાંત છે એટલે આ કેવી સંખ્યા થશે સમય સંખ્યા છે આ મિત્રો કેવી સંખ્યા છે સમય સંખ્યા છે તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો સમય સંખ્યા
રેડી? અસમય સંખ્યા છે તો આપણે આવું લખી શકીએ. પાઈ ધારો કે ડાયરેક્ટ કીધું તો અસમય આવે. પાઈ છે એ ડાયરેક્ટ અસમય છે. 22/7 છે એ કેવી છે મિત્રો? સમય સંખ્યા છે. રેડી? તો આ વસ્તુ ધ્યાનમાં રાખવી. કેવી રીતના પૂછેલું છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, આને ધ્યાનમાં રાખવું. રેડી? ચાલો નેક્સ્ટ જોશું. તો મિત્રો પાછી એકવાર વાત કરી દઉં કે આ જે આપણો કોર્સ છે માત્ર 99 રૂપિયામાં છે. અત્યારે જ પરચેસ કરી શકો છો. પૂરેપૂરો હેલ્પ થશે. ખાલી માત્ર 99 રૂપિયા. હવે માત્ર 99 રૂપિયાની અંદર તમને આખું મેથ્સ પ્રોવાઈડ કરતા હોય તો આપણે આમાં કઈ વિચારવાનું ના આવે. બરોબર છે? ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ફટાફટ ક્લિક કરી એપ્લિકેશન ડાઉનલોડ કરો, નાનો લાભ લ્યો. 90 99 43 43 93 ઉપર તમને કઈ પ્રશ્ન હોય તો ફોન કરી શકો છો, વોટ્સઅપ કરી શકો છો. રેડી? આગળ વાત કરીએ. જો ગુસા આપેલા છે આ બરાબર 9 આપેલ હોય તો લસા આ ખાલી જગ્યા છે મેળવો. દાખલો આવી ગયો 2 માર્કમાં. બરોબર છે? તો આ બેનો ગુસા, તો આપણી પાસે સૂત્ર છે મિત્રો, ગુસા ગુણ્યા લસા બરાબર શું થાય તો કે 2 સંખ્યા. હવે એક સંખ્યા એ બરાબર કેટલા છે મિત્રો? 306 છે. અને બી બરાબર કેટલા છે તો કે 657 છે. બરોબર? ત્યાં ગુસા આપેલો છે 9, લસા મેળવવો છે. 2 સંખ્યા જે છે એ છે, બીજું કઈ નવીન નથી. બરોબર? એટલે 2 સંખ્યાનો લસા અને ગુસા મેળવો ત્યારે આપણે આ સૂત્ર યુઝ કરવાનું થાય. 9 વડે ભાગી નાખી. 306 ગુણ્યા 657 છેદમાં 9. પેલા આને 3 વડે ભાગી નાખી. 103 થશે. બસ પૂરું થઈ ગયું. આને 3 વડે ભાગી શકાય કે નહીં જોઈ લે. 12 ને 6 18 ભાગી શકાય છે. 7 ને 5 12 ને 6 18. બરોબર? 3 દુ 6 થશે. અને 57 તો ક્યાંય આવે નહીં. 6 ને 5 12 13 14 15 16 17 18 657. અહીંયા ચેક કરી ભાઈ. આવી જ ગયું ને ભાઈ. એક એકા 1 થાય, 3 એકા 3 થશે. બરોબર? એટલે 2 વધ્યા 27 એટલે 9 219 થશે. બરોબર? આ બેનો ગુણાકાર કરવાનો છે. 219 ગુણ્યા 100 કરશો એટલે 21900 થશે. અને 219 ગુણ્યા 3 કરશો 9 તેરી 27 નો સાતડો વધી પડી 2 3 એકા 3 ને 2 5 3 દુ 6. આમાં ઉમેરી દેશો એટલે આપણો જવાબ આવી જશે. બરોબર? 7 5 6 ને 9 15 નો પાંચડો વધી પડી 1 2 અને 2 22,557 છે એ લસા થશે આ બે સંખ્યાનો. રેડી? ગુસા જો 9 હોય તો. રેડી? ચાલો આગળ વાત કરશું. સમજાવો કે આ અને આ બે સંખ્યા છે એ શા માટે વિભાજ્ય સંખ્યા છે. તો હવે તમને ખબર જ છે મિત્રો, કોઈ પણ વિભાજ્ય સંખ્યા હોય અને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય છે. આવું અંકગણિતનો મૂળભૂત પ્રમેય કહે છે. રેડી? તો આ દાખલો હું આપણે સોલ્વ કરાવું તમને. આ દાખલો તમે જાતે સોલ્વ કરી શકો છો. રેડી? વચ્ચે પ્લસની સાઇન છે, આ ધ્યાનમાં રાખજો. આ એક ગુણાકારમાં છે એટલે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 આવું આપેલું છે અને પ્લસ 13 આપેલું છે. તો આ બેમાં તમે જોશો તો 13 છે એ સામાન્ય છે. 13 બેમાં સામાન્ય છે તો 13 સામાન્ય લઈ લઈએ. આપણે એવી ટ્રાય કરીએ છીએ કે સરવાળા ગુણાકાર સ્વરૂપે આપેલું છે બધાયને આપણે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી દઈએ તો આપણે એવું કહી શકીએ કે અવિભાજ્ય સંખ્યા છે અંકગણિતના પ્રમેય મુજબ. બરોબર છે? મૂળભૂત પ્રમેય છે. 7 ગુણ્યા 11 થઈ ગયા અને અહીં પ્લસ 1 થઈ ગયું. રેડી? તો અહીં 13 હતું, 11 સત્તા 77 અને પ્લસ 1 છે મિત્રો. અહીંયા 13, અહીંયા 78 છે મિત્રો. તો આ 13 આ 13 6 78 થશે અને 6 છે અને હજી આપણે લખી શકીએ 13 નો સ્ક્વેર થઈ ગયો. આ 2 ગુણ્યા 3 થઈ ગયું. બરોબર? તો આ જે સંખ્યા છે, જે મૂળ સંખ્યા હતી એને આપણે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી દીધું. હવે આપણે એવું લખી નાખવાનું કે અંકગણિતના મૂળભૂત પ્રમેય પરથી કહી શકાય કે આપેલ સંખ્યા છે એ વિભાજ્ય સંખ્યા છે. એવી જ રીતના અહીંયા તમારે જોવાનું છે. રેડી? હિસાબ કરશો એટલે 5 પહેલા સામાન્ય કાઢી લેવાનું, પછી હિસાબ કરીને ચેક કરી લેવાનું. અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે આવી ગયું હોય તો લખી નાખવાનું કે અહીંયા આપેલ સંખ્યા છે એ વિભાજ્ય સંખ્યા છે. રેડી? તો આવો પ્રકારનો દાખલો પણ કેટલી વખત પૂછાયેલો છે ધ્યાનમાં રાખો, લિસ્ટ આઉટ કરી લેવો. બરોબર? નેક્સ્ટ, એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. એક રમતનું મેદાન છે મિત્રો, વર્તુળાકાર માર્ગ છે. આ રીતના તમને જોવા મળે છે. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા, માની લો કે પરિભ્રમણ સ્ટાર્ટ થાય છે, પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે. સોનિયાને કેટલી મિનિટ લાગે છે મિત્રો? 18 મિનિટ લાગે છે. હવે જ્યારે રવિ તેનું પરિભ્રમણ પૂર્ણ કરે છે તો 12 મિનિટમાં પૂરું કરી દે છે. આ સોનિયા છે અને બીજો રવિ. આ જ વર્તુળાકાર જે રમતનું મેદાન છે એને પરિભ્રમણ કરે તો 12 મિનિટમાં કમ્પ્લીટ કરનાર. કેટલામાં? 12 મિનિટમાં. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે, મતલબ કે આ બિંદુએથી અહીંયા સ્ટાર્ટ કરે છે બે. બરાબર? એક જ સમયે એક જ દિશામાં એક જ બાજુ ટૂંકમાં જે કહેવાય બરાબર ત્યાંથી પ્રારંભ કરે છે તો કેટલી મિનિટ બાદ બંને ફરીથી પ્રારંભ બિંદુએ આવશે? તો આવી રીતના પ્રશ્ન પૂછે ત્યારે શું કરવું જોઈએ આપણે? ખાસ યાદ રાખજો મિત્રો. બેયનો આપણે અવયવી ગોતવાનો છે, સામાન્ય અવયવી ગોતવાનો છે, લઘુત્તમ સામાન્ય અવયવી. બેયના સામાન્ય અવયવી ઘણા બધા છે. 18 નો ઘડિયો બોલો અને 12 નો ઘડિયો બોલો તો એમાં તમને સામાન્ય અવયવી ઘણા બધા જોવા મળશે. રેડી?
18 દુ 36 થાય તો 12 તેરી 36 થાય, બરોબર. તો એ રીતના આગળ આવેલા જશો તો તમને ઘણા 72 બે તમને જવાબમાં મતલબ કે બેમાં સામાન્ય અવયવી થશે. પણ એમાં લઘુત્તમ સામાન્ય અવયવી ગોતવાના છે, તો હું જવાબે બોલી ગયો છું 36 થાય. પણ આપણે શું કરવું પડશે, તો અહીં લખવું પડે કે બેના ટૂંકમાં વાક્ય લખવાનું કે વ્યવસ્થિત રીતે કે બંને પરિભ્રમણ પૂર્ણ કરી એક જ સમય એક જ બિંદુએથી સ્ટાર્ટ કરતા હોય ને બંને એક જ બિંદુએ પાછા ભેગા થાય ફરીને, એના માટે આપણે બે સંખ્યાનો શું કરવો પડશે, તો કે લસા લેવો પડશે. રેડી? તો લસા લેવો પડશે. તો 18 અને 12 નો આપણે લસા લેશું. તો 18 અને 12 નો લસા લેવા માટે 18 ને આપણે લખીએ અહીંયા શું લખશું, 3 નો સ્ક્વેર ગુણ્યા 2, અહીંયા 2 નો સ્ક્વેર ગુણ્યા 3, આવું છે, બરોબર. તો બેમાં સામાન્ય જે દેખાય છે અને મોટા મોટી ઘાતવાળો અવયવી લખવાનું રહેશે. 2 ની 2 ઘાત આવશે અને 3 ની 2 ઘાત આવશે. હવે 2 ની 2 ઘાત એટલે 4 થશે, 3 ની 2 ઘાત એટલે 9 થશે, 9 ચોક 36 થશે. રેડી? તો 36 મિનિટ પછી બંને છે એ પાછા એક બિંદુ જે પ્રારંભ બિંદુ હશે અહીંયા ભેગા થશે, બરોબર છે. એનો મતલબ એવો થશે, આને હવે 36 ને 12 વડે ભાગશો એટલે 3 પરિભ્રમણ રવિએ કરેલા હશે. સોનિયા છે એને 2 પરિભ્રમણ પૂર્ણ કરેલા છે, બરોબર છે. એટલે રવિ થોડોક સ્પીડમાં દોડે છે, એનો મતલબ એવો થયો. અહીંયા આપણને ખબર જ છે, એટલે 3 પરિભ્રમણ એને પૂર્ણ કરી લીધા હશે અને એ 2 પરિભ્રમણ પૂર્ણ કર્યા છે, એટલે 2 પાછા ભેગા થઈ ગયા છે એક જ બિંદુએ. રેડી? નેક્સ્ટ આગળ વાત કરીએ. સાબિત કરો કે 3 + √2 5 3 + 2 √5, બરોબર છે, એ અસમય સંખ્યા છે એવું ધારી લેવાનું. મતલબ કે એ અસમય સંખ્યા છે એવું સાબિત કરવાનું છે. તો આપણે ધારણા કરશું કે આ સમય સંખ્યા છે, બરોબર. એ વિરોધાભાસીની રીત આપણે યુઝ કરવાની થશે. મતલબ કે આપણે જે ધારેલી વસ્તુ છે એ ખોટી પાડશું, તો એને આપણે વિરોધાભાસીની રીત કહેવાય, બરોબર છે. આ સમય સંખ્યા છે, મતલબ આપણે આને આવી રીતે લખી શકીએ 3 + 2 √5 = a ના છેદમાં b, બરોબર. જ્યાં a અને b નો ગુસા છે કેટલો હોય મિત્રો? 1 હોય. મતલબ કે 2 નો સામાન્ય અવયવ છે 1 છે, એવું આપણે અહીં લખીએ છીએ, બરોબર. તો અહીંયા 3 છે એ સામે જવા દે, અને a અને b બે છે એ ધન પૂર્ણાંક સંખ્યાઓ છે. ધન પૂર્ણાંક કે ખાલી પૂર્ણાંક કે જે કી હોય, બરોબર, પૂર્ણાંક સંખ્યાઓ છે એવું કહી શકીએ. પણ b છે એ ઋણ નથી હો. આવી રીતના થાય તો આપણે લસા લઈ લઈએ, બરોબર. અને હવે 2 વડે ભાગી નાખી તો √5 કેટલા આવી ગયા મિત્રો? a - 3b છેદમાં 2b, આવું થયું. હવે આપણે જાણીએ છીએ કે a અને b ધન પૂર્ણાંક સંખ્યા છે, એટલે તો ધન પૂર્ણાંક સંખ્યા છે. a અને b પૂર્ણાંક છે. હવે એની અંદર તમે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જે કાંઈ પડતો રહો એ પણ શું થાય મિત્રો? પૂર્ણાંક જ થાય. તો આખો જે ભાગ છે એ પણ કેવો થશે? પૂર્ણાંક સંખ્યા થશે, બરોબર. આ પણ પૂર્ણાંક થશે. પરંતુ તેથી આપણે પેલા લખી, તેથી √5 શું થાય મિત્રો? પૂર્ણાંક થાય, કારણ કે વચ્ચે બરાબરની સાઈન છે. તો ઓલી બાજુ પૂર્ણાંક સંખ્યા હોય તો આ બાજુ પૂર્ણાંક સંખ્યા થાય, આ બાજુ પૂર્ણાંક સંખ્યા હોય તો આ બાજુ પૂર્ણાંક સંખ્યા થવી. પરંતુ અહીંયા √5 શું છે મિત્રો? પરંતુ √5 કેવી સંખ્યા છે મિત્રો? સમય સંખ્યા, સોરી અસમય સંખ્યા છે, અસમય છે. √5 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. તો આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા શું હતી મિત્રો? આપેલ સંખ્યા છે એ સમય સંખ્યા છે, બરોબર. તો આપણી ધારણા ખોટી પડી, એનો મતલબ એવો કે આપેલ જે સંખ્યા છે કેવી થઈ ગઈ મિત્રો? અસમય સંખ્યા થઈ ગઈ. રેડી? તો આ રીતના સાબિતીના દાખલા પૂછાતા હોય 2 માર્ક મેં ધ્યાનમાં રાખવું, બરોબર છે. તો આ આઈએમપી દાખલો હતો. નેક્સ્ટ 40 અને 36 નો ગુસા અને લસા મેળવો. તો 40 અને 36 ને પેલા વ્યવસ્થિત રીતે લખી નાખી. 2 નો સ્ક્વેર ગુણ્યા 2 ગુણ્યા 5 એટલે 2 ની 3 ઘાત ગુણ્યા 5, 8 × 5 = 40, આવું લખી શકો. 36 12 તેરી 36, 9 ચોક 36, 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત, બરોબર. બેમાં સામાન્ય હોય એવો અવયવ જે હોય ત્યારે તમને લસા અને ગુસાનો કોન્સેપ્ટ ખાસ ક્લિયર થઈ જશે. 36,40 બેમાં સામાન્ય કોણ છે? તો કે 2 છે. હવે એમાં નાની ઘાત વાળું જે છે એ 2 ની 2 ઘાત એટલે કે 4, એનો ગુસા થશે. અને લસા અવયવી માટે જોઈ, બરોબર. બેમાં સામાન્ય અવયવી લખવાનું, પણ મોટી ઘાત વાળું. મોટી ઘાત વાળું કોણ? તો કે 2 ની 3 ઘાત. તમામ પાછા લખવાના, સામાન્ય સિવાયના હોય એ તો લખવાના છે, બરોબર. 2 ની 3 ઘાત એટલે 8, 3 નો સ્ક્વેર એટલે 9 અને ગુણ્યા 5, બરોબર. 72 ગુણ્યા 5 છે. 5 દુ 10 નું મીંડું વધી પડી 5 7 5 32 ને 36, 360. રેડી? બસ આ રીતના આપણો જવાબ આવશે. ક્લિયર? તો આ લસા અને ગુસા થઈ ગયો. રેડી? તો આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની છે, મોસ્ટ આઈએમપી લસા અને ગુસા માટેનું. ચાલો તો મિત્રો અહીં થેન્ક યુ ની સ્લાઇડ આવી ગઈ છે. મતલબ ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓનું વન શોટ કમ્પ્લીટ થાય છે. પૂરેપૂરા ચેપ્ટરનો એક જ લેક્ચરની અંદર રિવિઝન છે મિત્રો. તમારા મિત્રોને ખાસમાં ખાસ શેર કરો, જેથી કરીને પૂરેપૂરો લાભ લઈ શકે, પૂરેપૂરા કન્સેપ્ટને પણ ડિટેલમાં શીખી શકે અને મોસ્ટ આઈએમપી સિનારીઓ આખો એને આઈડિયા આવી જાય. રેડી? બાકી કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો મિત્રો 90 93 43 ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો. બાકી અમારા અલગ અલગ પ્રકારના સોશિયલ મીડિયાના એકાઉન્ટ છે. ઇન્સ્ટાગ્રામમાં પણ વિઝન ડિજિટલ એજ્યુકેશન થી તમે સર્ચ મારશો તો જોવા મળશે. ટેલિગ્રામમાં પણ અમારી ચેનલ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, કે જેની અંદર અમે અલગ અલગ પ્રકારની પીડીએફો શેર કરતા હોઈએ છીએ, તો તમે જોડાઈ શકો છો. પ્લે સ્ટોરમાં મેં તમને કીધું એવી રીતના આપણી એપ્લિકેશન છે વિઝન ડિજિટલ એજ્યુકેશન VDE.
બરાબર છે, જે ડાઉનલોડ કરો કે જેની અંદરથી તમને અલગ અલગ પ્રકારના કોર્સ પણ જોવા મળશે. બરાબર છે, જેમ તમે અત્યારે 10માં હોય તો 11માં આવો, 12માં આવો તો બધા પ્રકારના તમને કોર્સ ધીમે ધીમે લાભ લઈ શકો. ક્લિયર? તો મિત્રો આજનું આ સેશન પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર આપણે ચેપ્ટર નંબર 2 ના વન શોટ સાથે પાછા ભેગા થશું. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરો અને તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરી દો. લાઈક ના કરેલો તો હજી વિડીયોને લાઈક કરી અને પછી આપણે છૂટા પડીએ છીએ. રેડી? થેન્ક યુ. જય હિન્દ.